મિત્રો, આજે આપણે ભગવાન શિવજીના હજારો વર્ષ પ્રાચીન તેમજ સ્વયંભૂ પ્રગટ થયેલા અતિ ચમત્કારિક શ્રી સોમનાથ મહાદેવની મુલાકાત લઈશું. મિત્રો, ભગવાન શિવજીનું આ મંદિર વિશાલાથી નારોલ જવાના રસ્તા પર આવેલ છે. તો ચાલો મિત્રો મંદિરની મુલાકાત લઈએ. મિત્રો, તમે વિડીયોમાં અત્યારે જોઈ શકો છો આ શ્રી સોમનાથ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો છે. ચાલો મિત્રો તેની ઐતિહાસિક માહિતી જાણીએ. મિત્રો, આ મંદિરમાં આવેલું શિવલિંગ એક સ્વયંભૂ શિવલિંગ છે. વર્ષો પહેલાં અહીંયા ઋષિ મુનિઓ રહેતા હતા અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરતા હતા. મહાદેવજીનું આ મંદિર ખૂબ જ શાંત અને રમણીય જગ્યાએ આવેલું છે. આ શિવલિંગ સ્વયંભૂ જોવા મળે છે. અહીંયા આવીને તમને એક માનસિક શાંતિ તેમજ એક પોઝિટિવ એનર્જીનો અનુભવ થશે. આ મંદિરના પ્રાંગણમાં જ ગૌશાળા પણ આવેલ છે. આ મંદિરમાં ઘણા એવા ચમત્કારો પણ થયેલા છે. શ્રાવણ માસ તેમજ રવિવારના દિવસે અહીંયા ખૂબ જ ભીડ જોવા મળે છે. આ મંદિરના પ્રાંગણમાં જ હવન પૂજા વિધિ સતત ચાલતી હોય છે. આ મંદિરમાં સવારે 5 થી સાંજે 3:30 બાદ ગર્ભગૃહમાં જવાની મનાઈ છે. ચાલો મિત્રો ભગવાન શિવજીના દર્શન કરી લઈએ. મિત્રો, અત્યારે પણ ભગવાન શિવજીના શિવલિંગ પર તલવારનો ઘા જોવા મળે છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલાં અંગ્રેજોએ આ મંદિર પર ચડાઈ કરી હતી અને આ શિવલિંગ પર હુમલો કર્યો હતો, જેના નિશાન હજુ પણ આપણને આ શિવલિંગ પર જોવા મળે છે. આ એક ચમત્કારિક શિવલિંગ છે. મિત્રો, આ મંદિર વિશે એવું કહેવાય છે કે જો તમે અહીંયા શ્રદ્ધાપૂર્વક માનતા માનો તો તમારી માનતા પૂરી થાય છે. ભગવાન શિવજી તમારી મનોકામના પૂર્ણ કરે છે. એટલે દરરોજ અહીંયા હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે અને ભગવાન શિવજીની પૂજા કરીને ધન્યતા અનુભવે છે. મિત્રો, જો તમે આ મંદિરની મુલાકાત ન લીધી હોય તો મુલાકાત અવશ્ય લેજો. મિત્રો, આવા જ મંદિરોની મુલાકાત તેમજ ઐતિહાસિક માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક અને કમેન્ટ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને અન્ય વિડીયોની લિંક પણ મળી જશે, જેથી તમે મારા અન્ય વિડીયો પણ જોઈ શકો છો. તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે. સર્વે ભક્તોને હર હર મહાદેવ.